ભાઈ જોન ભાઈ ગાડી બગડી છે. અત્યારે સંધ્યા ટોણે કોઈ ગેરેજ વાળો નહીં મળે ગામમાં. કેટલે જાવું? ચાણસમાં જાવું. ઓહો, ખાસું સેટું જાવું તમારે. હવે એક કામ કરો, આટલામાં તો બીજો કોઈ ગેરેજ વાળો નહીં, તો મારા ઘેર હેડો ને રોટલા પાણી કરીને હુઈ જાજો અને સવાર ગેરેજ વાળાને ગાડી બતાવીને નીકળી જાજો. સાહેબને પૂછવું પડશે મારે. સાહેબ ને? કોણ છે સાહેબ? અમથાભાઈ દેસાઈ. અમથાભાઈ? આ અમારા ચોણામાં વાળા? ઓહો, હું જેમને વાત કરું હું મારે હગું થાય એમને. કે તાલુકે ગુગાના નોમથી જીના ગજવાજી જા એ જિલ્લે જ્યાંથી ના નોમથી જે જાહેર થઈ જા મજૂર મહાજન સંગ એટલા સ્વર્ણ મેથી અમથા જોરા એ ઇમના નોમે અમદાવાદ રોડના નોમ પડી જા. મજામાં ભાઈ? બસ મજામાં. શું રહેવું? મારા ધર્મોડા રહેવું, પણ હવે મારા મોમાન ત્યાં રહું છું. ઓ ધર્મોડા, મારા ગોગાનું ધર્મોડા હે? ધર્મોડા જેથી અમે એક ભાઈ હે? સાચી વાત છે. સાચું વાત છે. પણ હું શું કહું છું, હા, આ તમારી ગાડી અમે બગડી છે અને અત્યારે કોઈ જવાનો મેળ પડવાનો નહીં, તો એ બોને તમે અમારા ઘેર આવો અને રાત વાહો કરો. ના ના ભાઈ, એ તો નહીં ના થાય સાહેબ, ગેરેજમાં બતાવી તો પડશે જ. ઓહ, સારું ભાઈ, ચાલો તમારે ત્યાં રાતવાસો કરીએ. હે, જેવી આપણા ગોગાની ઈચ્છા. હવે ધર્મોડા કહો કે ચાણામાં કહો, હંદુ એકનું એક જ છે. બોલો, તમને શું ભાવશે? આપણને તો હંદુ ફાવ છે હો. જે બનાવવું હોય બનાવ. અમારી બુન કઢી રોટલા બહુ સારા બનાવે. બુન, આ સાહેબ માટે કઢી રોટલા બનાવો. તમે ગાયો રાખો? હા, ગાયો ખરી ને. મારા નાના મોટા થઈને 10-12 ગાવડા ખરા. ગોગા બાપાની દયા છે હો. સાચી વાત, ગોગાની દયા. પણ હું શું કહું તમને કે આ આપણા ચોણામાના મહારાજ ખરા, પણ એ મૂળ આયા ચોથી. તો બાપા મૂળ આયા દાહસથી. દાહસથી લાધા હતા. લાધા પૂછ્યો લાધો હું ચોલ બુનના ઘેર રેવાયા ને બારાપણમાં માવતર મરી ગયો છે. ઇને ઘરના ખૂણાની ખબર હોય, ઇને ગોમના ગોદરોની ખબર હોય, ઇને ટાઢાવુના વાયરોની વેદના ખબર હોય. લાઢો હું ચોલ મારા ગોગાની સેવા કર. એ ગોગાયા આવજે રો પ્રભુ મારા. આ લાદો હુચિયોલ ખૂબ સેવા ભાવી અને ગોગાના ભગત હતા. અને એક દાડો વડવાળાની મંડળી આવી. લોગે
લાગે નહીં જોને તલવાર એક લાગે રાજા ગોપી ચંદન કો જેને છોડી દિયો સંસાર એક લાગે राजा गोपी चंदन को જેને છોડી દિયો સંસાર બાપુ આ ગરમ ગરમ દૂધ લાવ્યું છું. સરસ. શું નામ છે તમારું ભાઈ? લાધો છે બાપુ. લાધો. હા. શી હાથના છો તમે? ઉચેલ ઉચેલ હાથનો છું બાપુ. ઓ ઉચ્યોલ. હા. આ ગામમાં ઉચ્યોલ છે. આમ તો હું દાસનો છું. હા. પણ આગળ પાછળ કોઈ નહીં ને એટલે ગુન્ના ઘેર રહું છું બાપુ. ગુન્ના ઘેર? હા. એક વાત કહું લધા ભાઈ, બોલો બોલો બાપુ. જો તમે બુન્ના ઘેર રહેતા હોય ને તો બુન્ના રાખ્યાનો ઋણ સડે તમારી પર. ઋણ? હા. કયા ભાવમાં આ ઋણ ઉતારશો? જો લધા ભાઈ, તમારા આગળ પાછળ કોઈ ના હોય ને તો મારી હારે વડવાડા હેડો. જેનું કોઈ ના હોય ને એનો મારો વડવાડો દેવ છે. લાધાભાઈ, ઓ લાધાભાઈ. હા બાપુ. મને એવું લાગે છે જાણે મારા પગમાં આવીને ગોગો વીંટાતો હોય. બાપુ મારો ગોગો ના હોય. મારા ગોગાનો તો હું ગાયોનો પડાઈને આવ્યો છું. બાપુ હોઈ જાઓ. કહું છું ઊંઘી જાઓ તમે. લગીરે ચિંતા કરશો ના. જો મારો ગોગો હશે ને તો હવાર પડતા પડતા આઈન મને મળશે. હા. મારો ગોગો હોય ને તો પાછો ચાણસમાં જઈને બેસે. જે દારો આ વડવાળા દેવનો દીવો થાય ને એની પેલા લધો તારો ગોગાનો દીવો કરશે. બાપ તારો ગોગાનો દીવો કરશે.
લાધાએ ગોગાનો દીવો વડવાળા મંદિરે કર્યો. ભાઈ જમવાનું બની ગયું છે. કઢી રોટલા તૈયાર થઈ ગયા. હેડો જમવા. હા ભલે ભલે, હાલો. બહુ સરસ છે હો બેન. તમારું જમવાનું જમીને તો મને મારી બાની યાદ આવી ગઈ. હા સાહેબ, આ અમારી બૂન છે ને એ બહુ જ સારું ખાવાનું બનાવે. બહુ સરસ, બહુ સરસ. આમ હું કહું, આપણા આ ગોગાનો ઇતિહાસ તો મને આજ ખબર પડી. આ ગોગો ને જેથી એ બે આપણને આ લોધા હુચેલ ના લીધે મળ્યા. ભોગો મળ્યા પણ જેથી તો પછી મળ્યા. આ એનો ઇતિહાસ પાછો અલગ છે હો. એવું? હા, મને તો એમ કે બે જોડે આયા. જેઠીમાં તો અમન રોટલાને લીધે મળ્યા. હા. એ ભાઈ આ ગાયો બાયો હરખી પહોંચજે. જય માતાજી. જય માતાજી. દેવી પૂજકનો દીકરો છું. માતાજીને કામે આવ્યો હતો. ખાવાની વેળાથી છે, રોટલો બોટલો મળશે? અરે ચમને ભાઈ આવો બેહો. આવો આવો બેહો બેહો. લો ભાઈ આ રોટલો અને મરચી છે, ચાલશે? અરે ભાઈ મારો તો પહોંચે પકવો ના જ છે. કે અમાર તિજોરીએ તાળો હોય પણ રહોડે બાયણો નહીં. અમાર ખડચીએ ઓકળા હોય પણ ચૂલા ટાઢા નહીં. કોઈની પેટની ભૂખ ભાગીએ તો જીવતરની ભૂખ ભાગ. અમાર વાડે કટલો હોય પણ દૂધની ડગોલીઓ ખાલી નહીં. જો ભાઈ, આ દેવી પૂજકના દીકરાને તે જમાડ્યો છે. મારી દેવી તારી અધૂરી આશા પૂરી કરશે. અધૂરી આશાની તો વાત જ ના કરશો. અમારા આખા નેહડામાં દુઃખ છે. દુઃખ? કેવું દુઃખ? એ ખબર નહીં. કોક દેવગતિની છો. કોઈકનો છોકરો હવા મહિનાનો થયો ના થયો ને મરી જાય છે. જો ભાઈ, આ ગરીબ બુવાના પેટમાં આ રબારીના ઘરનો રોટલો પડ્યો છે ને, અને જો આ આવતા 12 મહિને મારો રોમ તને હારો દાડો દેખાડે ને, અને આ દેડાના ચા ઘેર હારો દાડો દેખાડે ને, તો જે છે ને એ સાચું હું તને કહી દે. પછી શું થયું? 12 મહિને દુઃખ ઉભું રહ્યું ખરા? હા, ઉભું રહ્યું ને. દુઃખ ઉભું કે નહીં? દુઃખ તો નેહડાના નાકે છે. ઘોડિયા બંધાઈ ગયા ને હવા મહિનાની વધમણી અપાઈ છે. ઉઠાડો પાઠ ને પાત્રો ગાદીઓ. હું દેવી પૂજક ની માતા બોલું છું. જો તારું દુઃખ ઉભું જતું હોય ને, તો આ ગામમાં એક વિહો હતો.
આવ્યો એના ભોણેજને તેડી લાવ્યો, એની બાયડીને તેડી લાવ્યો. આ ભોણેજનું નામ રાયમોલ હતું. ના રાયમોલની બાયડીને અને એની મમ્મીને ઊભું રહેવાનું એ નતું બનતું. તારે ઓય ગાયો નહીં બોધવાની. મેં નહીં બોધી, મોમાએ કીધું છે. મામા તો કઈ પણ કે એટલે બોધને વાળી ગાયો. તે મોમા જન કયો કે મને કેમ કહો છો? કહું છું ને મોમાને. એટલે આ હું રોજનો કકડાટ, આ દાડો ઉગ અને કકડાટ ચાલુ કરી દો તમે બે જણી. હેડ હેડ જે ઘેર હેડ જે હેડ ને ઘેર. એ હાઉ રોજ રોજનું મોડ્યું છે. હવે ઉભી થાય ને કોક બીજા કોમે વાળા હેડ. કંકા વધવા મોડ્યો. ભોણે જ વહુ ને મમ્મીએ મેણો માર્યો, માવતરને મેણો માર્યો. ને આ કંકા ભોણે જ વહુથી સહન ના થયો. કંકાએ કાળની પ્રજા કહેવાય, જેના ઉમર વળઈન નોતું થાય. અરે રે દાડો દખણમાં ઉજ્યો તે ભોણે જ વવે ટૂંપો ખાધ્યો. આ જીવ સતી થાહે નહીં પરલોક જાય. એ બૈરું નામ જેથી. આવો આવો મારી જાગતી જ્યોત જેથી આવો. આવો આવો મારો ઉગતાનો દીવો જેથી આવો. કે તો તન બેહાડું તું માગ એ તન આલું. આવો આવો મારી જીવતરની જાળવનારી જેથી આવો. ના ગોખલે બેહુ ના પાટીએ બેહુ. ના કોઈના ઓગણે બેહુ, ના કોઈના ઉમરે બેહુ. બેહવા દે તો મારો ભાઈ ગોગો મન. તો બુન થઈને એની પેલી એ બેહુ. એ કે એટલું હેડું, એ કે એટલું કરું. એ કે વળગું, એ કે ઈથી વળું. શરતો પડીને ગોગાની રજા છૂટી. હું જેથી ગોગો ચોણમાં ખોંભલ્યાના ઘેર જોવા મળું. એવી રીતે મળ્યા જેથીમાં આપણને. જય જય ગોગા જેથી. જય જય ગોગા જેથી. હેંડો આ ઊંઘવા જઈએ. આ વાતો વાતોમાં મોડું થઈ ગયું. હા હાલો. સાહેબ તમારા પર ગોગા મહારાજની ખૂબ દયા છે. ધર્મોડેથી
આધારભાઈએ મારા બાપા જોરાભાને કીધું તું ગોગા હુફ્યા હતા. હા, અને કીધું તું કે તમે ગોગા અને જેઠીની સેવા કરજો. એ કોઈ દી તમારી પેઢીએ ખોટ નહીં થાય. સાચી વાત છે. એનો ત્યારે ભાઈ ભૂલ જાય હા. હે ને તો વાતો વાતોમાં હવાર પડી જાય. હા, જય જેઠી ગોગા. જય જેથી ગોગા. સાહેબ, ગાડી થઈ ગઈ. જય ગોગા. જ્યાં સત્કર્મ હોય તો સાક્ષીની જરૂર ન, જો ધર્મ હોય તો દેખાડવાની જરૂર ના હોય. ગોગા કર્મથી માણસો ના, કોણ રહ્યું? મારા ધર્મોડા રહ્યો. ધર્મથી દેવ મળે દેરા. એ જો શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર ન હોય. જેમ શરીર ન પોણી એન વગર ન ચાલે, જેમ જીવન શ્વાસ વગર ના ચાલે. ગોગા મારા મહેન્દ્ર એમ થાન દેવગતિ ન દૂર થઈ ગયો મારા રોમાહો. એમના મારા ગોગ જ્યાંથી વગર ચાલે ના.